નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદના ત્રણોલ ગામમાં ખેતરના છાપરામાંથી રૂપિયા 2.30 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળ્યો। બુટલેગર પોલીસ પકડથી દૂર। ખંભોળજ પોલીસની ટીમે બાતમીને આધારે આણંદ તાલુકાના ત્રણોલ તાબે નવાપુરામાં આવેલ ખેતરના છાપરામાં દરોડો પાડ્યો હતો। ત્યાંથી રૂપિયા 2.30 લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે આ દારૂનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આણંદ તાલુકાના ત્રણોલ તાબે નવાપુરામાં રહેતો નરેન્દ્રસિંહ ઉર્ફે ઉજી રૈજીભાઈ સોઢા તેના ઘરની નજીક આવેલ ખેતરના શેડવાળા છાપરામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી તેનું ખાનગી રાહે વેચાણ કરતો હોવાની બાતમી ખંભોળજ પોલીસને મળી હતી, જેથી પોલીસની ટીમે બાતમી મુજબના ખેતરમાં દરોડો પાડ્યો હતો। તે વખતે ખેતરના ખૂણાના ભાગે આવેલું છાપરું ખુલ્લી હાલતમાં પડ્યું હતું અને ત્યાં કોઈ માણસ હાજર નહોતો, જેથી પોલીસે પંચના માણસોને સાથે રાખી આ છાપરાની તલાશી લેતા તેમાંથી રૂપિયા 2,30,400ની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂની 1,152 નંગ બોટલો મળી આવી હતી। પોલીસે આ દારૂનો જથ્થો જપ્ત કર્યો છે અને બુટલેગર નરેન્દ્રસિંહ ઉર્ફે ઉજી રૈજીભાઈ સોઢા વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી તેને પકડવાની તજવીજ હાથ ધરી છે। આ સાથે આજના સમાચારને સમાપ્ત કરીએ છીએ।